હેલો એવરીવન, ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ કોગ્યુલેશન ઓફ બ્લડ. કોગ્યુલેશન ઓફ બ્લડ એટલે શું થાય કે જ્યારે આપણને બોડીમાં કે કોઈ બ્લડ વેસલમાં જ્યારે ઇન્જરી થાય છે તો ત્યાં થોડા ટાઈમમાં બ્લીડિંગ સ્ટોપ થઈ જાય છે અને તે આપણને જેલી લાઇક સેમી સોલિડ સ્ટ્રક્ચર જોવા મળે છે, જે પ્રોસેસને આપણે કોગ્યુલેશન ઓફ બ્લડ કહેવાય. હવે કોગ્યુલેશન ઓફ બ્લડમાં પ્લેટલેટ્સ અને પ્લાઝમા પ્રોટીનના મદદથી થાય છે, જેમાં પ્લાઝમા પ્રોટીન જે છે એ જેલી લાઇક સ્ટ્રક્ચર બનાવે છે પ્લેટલેટ્સને ત્યાં સ્ટેબલ રાખવા માટે. હવે પ્લાઝમા પ્રોટીન ને એક્ટિવેટ કરવા માટે 3 સ્ટેજીસ હોય છે. ફર્સ્ટ જે છે એ ફોર્મેશન ઓફ પ્રોથોમિન એક્ટિવેટર, સેકન્ડ છે કન્વર્ઝન ઓફ પ્રોથોમિન ઇન્ટુ થ્રોમ્બિન એન્ડ થર્ડ છે કન્વર્ઝન ઓફ ફાઇબ્રિનોજન ઇન્ટુ ફાઇબ્રિન. સ્ટેજ 1 ફોર્મેશન ઓફ પ્રોથોમિન એક્ટિવેટર. હવે પ્રોથોમિન એક્ટિવેટર જે છે એ 2 પાથવે થ્રુ થાય છે, ઇન્ટ્રન્સિક પાથવે એન્ડ એક્સટ્રન્સિક પાથવે. ઇન્ટ્રન્સિક પાથવે તો જ્યારે ઇન્ટરનલ બ્લીડિંગ મતલબ કે એન્ડોથેલિયમ ડેમેજ થશે તો એના કારણે કોલેજન એક્સપોઝર થશે. કોલેજન એક્સપોઝરના લીધે પ્લેટલેટ્સ ત્યાં રિલીઝ થશે એન્ડ એન્ડોથેલિયમ ડેમેજના લીધે એચએમ કાઇનોજનના પ્રેઝન્ટમાં ફેક્ટર નંબર 12 એક્ટિવેટ થશે. ફેક્ટર નંબર 12ના પ્રેઝન્ટમાં એન્ડ એચએમ કાઇનોજનના હેલ્પથી ફેક્ટર નંબર 11 એક્ટિવેટ થશે. ફેક્ટર નંબર 11 એન્ડ કેલ્શિયમના પ્રેઝન્ટમાં ફેક્ટર નંબર 9 એક્ટિવેટ થશે એન્ડ ફેક્ટર નંબર 9 ફેક્ટર નંબર 13 એન્ડ કેલ્શિયમના પ્રેઝન્ટમાં ફેક્ટર નંબર 10 એક્ટિવેટ થશે અને ફેક્ટર નંબર 10 ફેક્ટર નંબર 5 એન્ડ ફોસ્ફોલિપિડના પ્રેઝન્ટમાં પ્રોથોમિન એક્ટિવેટરનું ફોર્મેશન થશે. હવે એક્સટ્રન્સિક પાથવેમાં તો જ્યારે એક્સટર્નલ બ્લીડિંગ થતી હોય, ટિશ્યુ ટ્રોમા છે, ટિશ્યુ થ્રોમ્બોપ્લાસ્ટિન છે, તો આ વસ્તુ થાય ત્યારે ગ્લાયકોપ્રોટીન એન્ડ ફોસ્ફોલિપિડ રિલીઝ થશે અને ફેક્ટર નંબર 12ના પ્રેઝન્ટમાં ફેક્ટર નંબર 10 એક્ટિવેટ થશે એન્ડ ફોસ્ફોલિપિડ ફેક્ટર નંબર 5 એક્ટિવેટેડ ફેક્ટર નંબર 10 એન્ડ કેલ્શિયમના પ્રેઝન્ટમાં પ્રોથોમિન એક્ટિવેટર નું ફોર્મેશન થશે. હવે આ ફોર્મ થયેલો પ્રોથોમિન એક્ટિવેટર જે છે એ પ્રોથોમ્બિનને થ્રોમ્બિનમાં કન્વર્ટ કરશે અને જે થ્રોમ્બિન જે છે એ ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં કન્વર્ટ કરશે, જે આગળ બ્લડ ક્લોટિંગમાં હેલ્પ કરશે.